ઉમરપાડામાં મોબાઈલ સ્કેચરોનો તરખાટ જોવા મળ્યો છે। માહિતી વલસાડથી મળી છે, જ્યાં ઉમરગામ ખાતે મોબાઈલ સ્નેચરોનો તરખાટ જોવા મળ્યો છે। તો જીઆઈડીસી કોલોની વિસ્તારમાં મોબાઈલ ચોરોનો આતંક જોવા મળ્યો છે અને રસ્તા ઉપરથી જ પસાર થતા યુવકના હાથમાંથી મોબાઈલ છીનવી લેવામાં આવ્યો હતો મોબાઈલ સ્નેચર દ્વારા। ત્યારે બાઇક સવાર બે શખ્સ મોબાઈલ છીનવી ફરાર થઈ ગયા હતા અને લોકોની અવરજવર વચ્ચે જ આ મોબાઈલને છીનવી લેવામાં આવ્યો છે, જ્યાં રસ્તા ઉપરથી જ યુવક પસાર થઈ રહ્યો હતો અને તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેવામાં આવ્યો, જેના સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। તો વાહનો અને લોકોની અવરજવરની વચ્ચે જ આ ઘટના બની છે, ત્યારે કાયદાથી બેકઓફ બની આ મોબાઈલ સ્નેચરો ખુલ્લેઆમ મોબાઈલની ચોરી કરી છે। તો જીઆઈડીસી કોલોની વિસ્તારમાં મોબાઈલ ચોરોનો આતંક જોવા મળ્યો છે। બાઇક સવાર બે શખ્સ મોબાઈલ છીનવી ફરાર થઈ ગયા હતા અને લોકોની અવરજવર વચ્ચે જ મોબાઈલ છીનવી લેવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે, જેમાં બે બાઇક સવાર આવે છે અને યુવકના હાથમાંથી મોબાઈલ છીનવી ફરાર થઈ જાય છે। તો મામલો વલસાડથી સામે આવ્યો છે, જ્યાં ઉમરગામમાં મોબાઈલ સ્નેચરોનો તરખાટ જોવા મળ્યો છે। જીઆઈડીસી કોલોની વિસ્તારમાં મોબાઈલ ચોરોનો આતંક નોંધાયો છે। તો રસ્તા ઉપરથી જ એક યુવક પસાર થઈ રહ્યો હતો અને ખુલ્લેઆમ યુવકના હાથમાંથી જ મોબાઈલ છીનવી લેવામાં આવ્યો મોબાઈલ સ્નેચર દ્વારા। ત્યારે ઉમરગામમાં વધી રહી છે મોબાઈલ સ્નેચિંગની ઘટના અને વધુ એક ઘટના ફરી એકવાર સામે આવી છે। સતત ધમધમતા રોડ ઉપર લોકોની અવરજવર વચ્ચે યુવકના હાથમાંથી આ મોબાઈલ છીનવાયો છે।